અમરેલી રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને લઈને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે અલગ અલગ 3 જગ્યાએ 50 થી 100 રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। તમામ લોકોને સુરક્ષિત બહાર બચાવી દેવાયા છે। એક બચાવ કામગીરી માટે રાજુલામાં ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આજે સવારે રાજુલા તાલુકામાં 2 કલાકની અંદર 6 ઇંચ જેટલા વરસાદ પડ્યા, જેમાં તંત્ર પાસે 3 જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા। એ 3 જગ્યા ઉચૈયા ગામ, ધારાનેસડી અને ભટ્ટાદર। એ 3 જગ્યામાંથી 50થી 100 લોકો ફસાયા હતા, જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ